હર્ષ સંઘવી, આ છે તમારી પોલીસ. તમારી શિસ્તબદ્ધ પાર્ટીમાં એક મહિલા સાથે આવું કૃત્ય. આ મહિલા છે પાયલ સાકરિયા, આમ આદમી પાર્ટીના કોર્પોરેટર. છતાં આવી રીતે કચેરીમાંથી ઢસડીને મહિલા કોર્પોરેટરને બહાર કાઢવામાં આવે તો આમાં સામાન્ય માણસોનું તો શું જ આવે. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પોતાની રજૂઆત મૂકવી તે કોઈ ગુનો છે? પોતાની માંગણી સરકાર સમક્ષ જનતા કેમ નહીં મૂકે? એક સવાલ ઊભો થઈ રહ્યો છે. કેમ કે અહીંયા તો વિપક્ષ નેતા હોય, કોર્પોરેટર હોય, કંઈ પણ હોય, તમે જોયું જ કે શું કરવામાં આવે છે. તો પછી સામાન્ય અને મધ્યમ વર્ગની તો વાત જ ક્યાં કરવી. વેસુ વિસ્તારમાં સુડાવાસમાં લાગેલ સ્માર્ટ મીટરો હટાવી જૂના મીટરો ફરી લગાવવાની માંગ સાથે કાપોદ્રામાં મહિલાઓએ ડીજીવીસીએલ કચેરીએ વિરોધ પ્રદર્શન કરતા તેમને કઈ રીતે ધક્કા મારી અને ઢસડીને ડીજીવીસીએલ કચેરીની બહાર કાઢી મુકાયા તે જોઈએ. આ સરકાર દ્વારા ગરીબોના ઘરે સ્માર્ટ મીટરો લગાવે છે. મારો સવાલ એવો છે કે ત્યાંના સાંસદના ઘરે સ્માર્ટ મીટરો લગાવ્યા, વેસુના ધારાસભ્યોના ઘરે સ્માર્ટ મીટરો લગાવ્યા, વેસુના કોર્પોરેટરોના ઘરે સ્માર્ટ મીટરો લગાવ્યા. જો ત્યાં સ્માર્ટ મીટરો નથી લગાવ્યા તો વગર પરમિશને સુડા આવાસમાં શા માટે સ્માર્ટ મીટરો લગાવ્યા? અને સ્માર્ટ મીટરો લગાવ્યા ત્યારે કોઈ પણ વ્યક્તિની પરમિશન નથી લીધી, નથી સિગ્નેચર કરવામાં આવી, નથી કોઈ પણ પ્રકારની પરવાનગી માટે પૂછવામાં આવ્યું કે મેં સ્માર્ટ મીટર લગાવી કે ના લગાવ્યું. તો આ એક તાનાશાહીની હદ છે. ગ્રાહકોને પૂછ્યા વગર જ જો સ્માર્ટ મીટર આવી રીતના લગાવી દેવામાં આવશે તો પછી આજે આ વીજ કચેરી અમે તમામ જે રહીશો છે એમને સાથે રાખીને આજે લેટર જે વાંધા અરજી છે આપવા આવ્યા છીએ કે તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટરો હટાવવામાં આવે. જો સ્માર્ટ મીટરો હટાવવામાં નહીં આવે તો આવનારા અઠવાડિયાની અંદર એ સ્માર્ટ મીટરો લઈને તમામ રહીશો અહીંયા પાછા આવશે, સ્માર્ટ મીટરો જાતે કાઢીને આવશે. આવી પરિસ્થિતિ ના સર્જાય એના માટે આજે અમે શાંતિથી અધિકારીશ્રીઓને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે સ્માર્ટ મીટરો કાઢવામાં કેટલો સમય લાગશે અને ક્યારે કાઢવામાં આવશે. અને સ્માર્ટ મીટરોના જો ફાયદા ગણાવતા હોય તો અત્યાર સુધી કોઈ ફાયદા ગણાવી શક્યા નથી. ને વીજ ચોરીની વાત કરે તો આમાંથી કોઈ પણ વ્યક્તિ વીજ ચોરી નથી કરતો. આવાસમાં રહેતા લોકો ગરીબ હોય છે, મજૂરી કરીને ખાતા હોય છે અને મહિનાનું એ માંડ ગુજરાત ચલાવતા હોય છે. અને એવી જગ્યાએ એ લોકો જે આ મીટરો લગાવ્યા છે સાબિત શું કરવા માંગે છે સરકાર? પહેલો સવાલ ત્યાં થાય. અને સ્માર્ટ મીટરો જ લગાવ્યા છે તો અમે એવું કહીએ છીએ કે આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબની અંદર 300 યુનિટ સુધીની મહિને વીજળી ફ્રી કરી આપે. અહીંયા વીજળી ફ્રી કરી આપો મહિનાની 300 યુનિટ સુધીની વીજળી, પછી સ્માર્ટ મીટરની વાત કરો. તમારી સ્માર્ટ સિસ્ટમ બનાવો, સારામાં સારા આરોગ્યની સુવિધા સ્માર્ટ બનાવો, શાળાઓ સ્માર્ટ બનાવો. પણ આ સ્માર્ટ મીટરો લાવીને જે જનતાના ખીચામાંથી જે સ્માર્ટ રીતે પૈસા કાઢવાની વાત છે, જે લૂંટ કરવાની વાત છે, એ અમે બિલકુલ નહીં ચલાવી લઈએ. અમે તમામ લોકોની સાથે છીએ અને આવનારા સમયની અંદર અઠવાડિયામાં જે સ્માર્ટ મીટર કાઢવામાં નહીં આવે તો ત્યાંના તમામ લોકો સ્માર્ટ મીટર લઈને અહીંયા આવશે. કેટલા પરિવાર લગભગ ત્યાં જોવા જઈએ તો 200 થી 300 પરિવાર જે છે તમામ લોકોની એ દિવસે મિટિંગ હતી અને આજે તમામ બહેનો જેટલા અત્યારે પહોંચી શક્યા છે આવ્યા છે અને બાકીના જે રસ્તાની અંદર દેખાવો છે. એ લોકોના જે રિચાર્જ છે 1500, 2000ના જે બિલો છે એ 10-15 દિવસની અંદર પૂરા થઈ જતા હોય છે. અને ત્યાં અમે જ્યારે મિટિંગ કરી ત્યારે 2 પરિવાર તો એવા હતા કે એમની પાસે રિચાર્જ કરવાના પૈસા નહોતા. તો કે હવે અમે રિચાર્જ આવી રીતના નહીં લઈ જાઓ. જવાબ લઈને જતા રહીએ. અમે કહીએ તો ખરા કે તમે ક્યારે આવો છો? અમને જવાબ નહીં આપે ત્યાં સુધી લોકો તમે ક્યારે આવશો? આવી રીતના ન હોય કાંઈ, આવી રીતના ન હોય. અમે જવાબ માંગ્યો છે કે આવી રીતના હોય કાંઈ. હાલો એને કેવો જવાબ આપે? આવી રીતના તાનાશાહીમાં આવી મીટર લગાવવા માટે આવ્યા તો આવી
ઉપર હાલો, લગાવ્યો બીજી ગાડી ખોલો. ઉપર લગાવ્યો ઓય, બીજી ગાડી લાવો ને અહીંયા. હજી કાલે આવવાના છીએ. હજી કાલે આવવાના. મીટર લઈને આવશે. ઉભા રહો, ઉભા રહો. મીટર લઈને આવશે પાછા બધા. એ, કઈ જતા નથી, તમે આવો. અધિકારીઓ બધાને કહી દો કે અમે કાલે આવશું. તમે અહીંયા તમારા ઘરવાળાને ઉતારી દો. હાલો, એ કઈ રીતે લઈ જઈએ તો? એ જાવ આગળ સાઈડમાં રાખજો. એને કહી દો મીટર લઈને આવવાના છીએ પાછા. તમને અમુક વસ્તુની રજૂઆત તમને ખબર અરે છે. રજૂઆત પણ આવી રીતે કોઈ કાંઈ ના તો વાતો ન હોય. જવાબ નથી આપતા એટલે ઉપર પૂછીને બધું ઉપર પૂછીને જ કરો. જેઠાઓના ઘોડે બેસી તો બધા જેઠા નહીં કે તમે ભલે બેઠા, ભલે બેઠા. ભલે જાઓ. ભલે બેઠા. તો અહીં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે પોલીસે આ વર્તન કોના કહેવા પર કર્યું હશે અને આ વર્તન વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.